ફઈ તો ક્યાં હવે કોઈને ગમે જ છે. પ્રસંગ કરવો તો ફઈ ફઈ થાતું હતું. આજે માથે લગન આવીને ઉભા રહ્યા એટલે હવે તો ફઈ તો ભૂલાઈ જ ગઈ. કંકોત્રી આપવાનું ટાણું આવ્યું તો હાથો હાથે આપવા ન આવ્યા, કુરિયરમાં મોકલી. મારે તો આવો જ નહોતું. મેં કાને પપ્પાને ચોખ્ખી ના પાડી દીધી, મારે ત્યાં લગનમાં નથી જવું. આ તો અમાર કાનો કે મમ્મી આપણે કેવું કઈ ખોટું ન લગાડવાનું હોય કે પ્રસંગ હોય તો આપણે તો કે જવું પડે, આટલું આવે. બાકી હું નહોતી લગનમાં આવવાની. છોકરી મેં ગોતી દીધી. હામૈયાની વાત નીકળી તો કે મારી બેનની ભાણકી હામયું લે. અહીંયા ફઈની ભાણકીને તો કોઈ યાદ જ નથી કરતું. જરાક કામ હોય તો ફઈ જ ઉભા રહેશે, માસી નથી ઉભી રહેતી. હવે મને એવું લાગે છે હું આ ઘરમાં નડતી હોય ને એવું. પેલા તો જરી કઈ કામ આવતું ને એટલે ભત્રીજો તરત ફોન કરીને કેતો હાલો ફઈ ઘરે આવજો. હવે તો બાયું મળી ગઈ એટલે ભત્રીજો હામું જોતો બંધ થઈ ગયો છે. હવે તો આપણે ભત્રીજાને ગમતા નથી આ ફઈ. મેં તો પેલા જ કીધું તું જમીનના ભાગ ન પાડતા. અત્યારે જો બધી જમીન ભત્રીજાના નામે કરી નાખી છે. કાલ ભત્રીજો બાયું લઈને અલગ થયો તો તમારું શું થાય? મને તો બાપા કાંઈ બળતરા નથી. આ તો તમારે જે કરવું એ કરો ને. આ તો ફઈને બધું મોઢે કહેવાની ટેવ એટલે ફઈ લાગે બધાને કડવી, અને ફઈ હવે કોઈને ક્યાં ગમે જ છે.